ચાલો આજે એ શક્તિની બ્લુપ્રિન્ટને સમજીએ જેણે આપણી આખી દુનિયાને રોશનીથી ભરી દીધી છે. આ એક એવી સફર છે જે આપણને વીજળીના ઇતિહાસથી લઈને પરમાણુના ઊંડાણમાં છુપાયેલા રહસ્યો સુધી લઈ જશે. હજારો વર્ષોની વાત કરીએ તો માનવજાત માટે વીજળી એટલે બીજું કાંઈ નહીં, બસ આકાશમાં થતો એ પ્રચંડ કડાકો, એ આંખો આંજી દેતો ચમકારો. એક એવી તાકાત જે ડરાવણી હતી અને સાવ સમજની બહાર. પણ સવાલ એ છે કે આખરે આ શક્તિ છે શું? અને આપણે એનાથી ડરતા હતા ત્યાંથી માંડીને એને કાબૂમાં કરવા સુધી પહોંચ્યા કેવી રીતે? બસ આ જ સવાલો આપણને એક અદ્ભુત સફર પર લઈ જાય છે. તો ચાલો જોઈએ કે આ રહસ્ય પરથી પડદો ઉઠ્યો કેવી રીતે. તો સૌથી પહેલાં વીજળીને એના સૌથી શક્તિશાળી અને કહી શકાય કે કુદરતી સ્વરૂપને સમજીએ. જરા વિચારો, આકાશમાં વાદળો એકબીજા સાથે ટકરાય અને એના ઘર્ષણથી કરોડો વોલ્ટની ઊર્જા પેદા થાય. અને જ્યારે આ તાકાત બેકાબૂ હોય ત્યારે કેટલી વિનાશક હોઈ શકે છે એ તો આપણે સૌ જાણીએ છીએ. કુદરતની આ અકલ્પનીય શક્તિ સાથે માનવજાતનો આ પહેલો પરિચય હતો. પણ મજાની વાત એ છે કે આટલી મોટી શક્તિને સમજવાની આપણી આખી કહાણી કોઈ મોટા ધમાકાથી નહીં, પણ એક સાવ નાના અમથા ટણખાથી શરૂ થાય છે. અને આ સફર કોઈ નાની સૂની નહીં હોતી, પૂરા 2500 વર્ષ લાંબી. એની શરૂઆત થઈ છે છેક પ્રાચીન ગ્રીસમાં. ત્યાં થેલ્સ નામના એક વૈજ્ઞાનિકે જોયું કે રેશમ પર અંબર ઘસવાથી એક જાતનું આકર્ષણ, એક તણખો પેદા થાય છે. બસ આ પહેલી નોંધ હતી. પછી તો સદીઓ વીતી ગઈ અને વિલિયમ ગિલ્બર્ટે આ તણખાને નામ આપ્યું ઇલેક્ટ્રિસિટી. અને છેલ્લે બેન્જામિન ફ્રેન્કલિન એમણે પોતાના પ્રખ્યાત પતંગના પ્રયોગથી સાબિત કરી બતાવ્યું કે આકાશમાં જે ભયાનક વીજળી થાય છે અને પેલો નાનકડો તણખો, એ બંને મૂળભૂત રીતે એક જ છે. હવે વૈજ્ઞાનિકોને ધીમે ધીમે સમજાયું કે વીજળીના ખરેખર તો બે પ્રકાર છે. એક છે સ્થિર વિદ્યુત. આ તો આપણે બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવ્યું જ હશે, જેમ કે સૂકા વાળમાં કાંસકો ફેરવીએ અને પછી કાગળના ટુકડા એને ચોંટી જાય. આ વીજળી એક જ જગ્યાએ સ્થિર રહે છે. પણ બીજો પ્રકાર એ ખરેખર ક્રાંતિકારી હતો. એ છે ગતિશીલ વિદ્યુત. આ એવી વીજળી છે જે તારમાંથી વહી શકે છે. અને આ જે શક્તિ છે જે આપણા ઘરોમાં બલ્બ, પંખા અને બીજા બધા ઉપકરણોને ચલાવે છે. તો આ જે વહેતો પ્રવાહ છે, આ ગતિશીલ વિદ્યુત, એને આખરે માનવજાતે કાબૂમાં લેતા શીખ્યું કેવી રીતે? ચાલો હવે એ સમજીએ. આ દિશામાં પહેલો મોટો બ્રેકથ્રુ મળ્યો એલેસેન્ડ્રો વોલ્ટાને. એમણે શું કર્યું? એમણે રસાયણોનો ઉપયોગ કરીને દુનિયાની પહેલી બેટરી બનાવી. અને આ સાથે જ ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે વીજળીનો એક સ્થિર અને ભરોસાપાત્ર પ્રવાહ મેળવી શકાયો. અને પછી આવ્યા માઇકલ ફેરાડે. એમની એક શોધે તો ખરેખર બધું જ બદલી નાખ્યું. એમણે શોધી કાઢ્યું કે જો ચુંબકીય ક્ષેત્રમાં તારને ફેરવવામાં આવે તો વીજળી પેદા થાય છે. બસ આ એક જ શોધે જનરેટર અને મોટર માટેના દરવાજા ખોલી નાખ્યા. હવે મોટા પાયે વીજળીનું ઉત્પાદન શક્ય હતું. આ જ પાયા પર થોમસ એડિસન અને નિકોલા ટેસ્લા જેવા દિગ્ગજોએ આપણી દુનિયાનો ચહેરો જ બદલી નાખ્યો. એક તરફ એડિસનના બલ્બે અંધારી રાતને દિવસ જેવી રોશન કરી દીધી, તો બીજી તરફ ટેસ્લાના એસી કરંટે વીજળીને છેક આપણા ઘર સુધી પહોંચતી કરી. સાચું કહીએ તો આપણું આખું આધુનિક જીવન આ જ શોધોનો આભારી છે. એટલે વાત એમ છે કે આપણે એક એવી શક્તિ પર આખી નવી દુનિયા ઊભી કરી દીધી, જેનો ઉપયોગ કેવી રીતે કરવો એ તો આપણે શીખી ગયા હતા. પણ એ 2500 વર્ષ જૂનો સવાલ હજી ત્યાં જ હતો કે આખરે આ વીજળી છે શું? હવે આ સવાલનો જવાબ શોધવા માટે આપણે આપણી આસપાસની મોટી દુનિયામાંથી એકદમ અંદર, છેક પદાર્થના સૌથી સૂક્ષ્મ સ્તર સુધી જવું પડશે. વીજળીના ભયાનક કડાકાથી લઈને આપણા હાથમાં રહેલા મોબાઈલ ફોનની સ્ક્રીન સુધી આ 2500 વર્ષ જૂના રહસ્યનો જવાબ એક જ નાનકડા કણમાં છુપાયેલો છે. એક અદૃશ્ય હીરો જેનું નામ છે ઇલેક્ટ્રોન. તો પછી આ ઇલેક્ટ્રોન છે શું? એને સમજવા માટે ચાલો કોઈપણ વસ્તુને એના નાનામાં નાના ટુકડા સુધી તોડીએ. જુઓ, કોઈપણ વસ્તુ પદાર્થની બનેલી હોય છે. એ પદાર્થ અણુઓનો બનેલો હોય છે. અને એ અણુનો પણ જે પાયાનો સૌથી નાનો એકમ છે એ છે પરમાણુ. અને પરમાણુની રચના ખરેખર અદ્ભુત છે. એની એકદમ વચ્ચે કેન્દ્રમાં એક ભારે અને સ્થિર ન્યુક્લિયસ હોય છે અને એની ફરતે સતત અત્યંત હલકા અને ઊર્જાથી ભરપૂર કણો ચક્કર લગાવતા રહે છે. હવે આ પરમાણુની અંદરના જે 3 મૂળભૂત કણો છે એ દરેકનું કામ અલગ છે.
એના કેન્દ્રમાં જુઓ તો પોઝિટિવ ચાર્જવાળા ભારે પ્રોટોન અને જેમનો કોઈ ચાર્જ નથી એવા ન્યુટ્રોન બંને સ્થિર બેઠા છે. પણ ખરી રમત તો એની આસપાસ છે, જ્યાં અત્યંત હલકા અને નેગેટિવ ચાર્જવાળા ઇલેક્ટ્રોન સતત ભ્રમણ કરે છે. અને બસ આ જ ગતિશીલતા બધી જ જાદુગરીનો આધાર છે. તો સવાલ એ છે કે પરમાણુની આ રચનામાંથી એ શક્તિ કેવી રીતે પેદા થાય છે, જેને આપણે વીજળી તરીકે ઓળખીએ છીએ? ચલો હવે એના પર નજર કરીએ. આનું આખું રહસ્ય અને કદાચ આખા બ્રહ્માંડનું રહસ્ય એક જ સરળ પણ શક્તિશાળી સિદ્ધાંત પર ટકેલું છે, અને એ શબ્દ છે સંતુલન. કુદરતનો એક સૌથી મોટો ચમત્કાર કહી શકાય. કોઈપણ સ્થિર પરમાણુમાં એના કેન્દ્રમાં જેટલા પણ પોઝિટિવ ચાર્જવાળા પ્રોટોન હોય ને, બિલકુલ એટલી જ સંખ્યામાં નેગેટિવ ચાર્જવાળા ઇલેક્ટ્રોન એની આસપાસ ફરતા હોય છે. એકદમ પરફેક્ટ બેલેન્સ. અને આ જ સૌથી અદ્ભુત વાત છે. ભલે ઇલેક્ટ્રોન પ્રોટોન કરતાં લગભગ 2000 ગણો હલકો હોય, પણ એનો નેગેટિવ ચાર્જ પ્રોટોનના પોઝિટિવ ચાર્જને એકદમ બરાબર સંતુલિત કરે છે. પોઝિટિવ અને નેગેટિવ ચાર્જનું આ જ પરફેક્ટ સંતુલન એ જ બ્રહ્માંડની બધી જ વિદ્યુત ઘટનાઓનો મૂળ સ્ત્રોત છે. અને જ્યારે પણ આ સંતુલન જરાક પણ ખોરવાય, ત્યારે જ વીજળી વહે છે. અને આ વાત આપણને એક ઊંડા વિચાર પર લાવીને મૂકી દે છે. જેમ પરમાણુની અંદર આ એકદમ પરફેક્ટ અદૃશ્ય સંતુલન કામ કરે છે, એ જ રીતે આપણી આસપાસની દુનિયામાં બીજા એવા કયા અદૃશ્ય નિયમો અને સંતુલનો હશે જે ચૂપચાપ આપણી વાસ્તવિકતાને ઘડી રહ્યા છે? ચાલો આજે એક એવી દુનિયામાં જઈએ જે આપણને દેખાતી નથી, પણ જેના વગર આપણું જીવન ચાલે જ નહીં. આજે આપણે દ્રવ્યના સૌથી નાનામાં નાના કણથી શરૂઆત કરીશું અને એ સમજીશું કે ખરેખર વીજળી બને છે કેવી રીતે. તો તૈયાર થઈ જાઓ આ સફર માટે. તો વીજળી ખરેખર છે શું? સવાલ સાંભળવામાં બહુ સીધો લાગે નહીં? આપણે રોજ સ્વિચ પાડીએ છીએ, ફોન ચાર્જ કરીએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે એ સ્વિચ પાડવાથી વાયરની અંદર એવું શું થાય છે? બસ આ જ રહસ્ય પરથી આજે આપણે પડદો ઉઠાવવાના છીએ. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ બ્રહ્માંડના સૌથી નાના પણ સૌથી શક્તિશાળી બિલ્ડિંગ બ્લોકથી, અને એ છે અણુ. આપણી આસપાસ દેખાતી દરેક વસ્તુ, પછી એ હવા હોય, પાણી હોય કે પછી આપણું શરીર, એ બધું જ અસંખ્ય નાના નાના અણુઓનું બનેલું છે. હવે અણુની રચનાને સમજવી હોય ને, તો એક નાનકડા સૌરમંડળની કલ્પના કરો. એકદમ સેન્ટરમાં એટલે કે કેન્દ્રમાં છે ન્યુક્લિયસ, જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન બેઠા છે. અને આ ન્યુક્લિયસની આસપાસ બરાબર ગ્રહોની જેમ જ ઇલેક્ટ્રોન પોતપોતાની ફિક્સ કક્ષાઓમાં ચક્કર લગાવે છે. આ ત્રણ પાત્રો જ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન આપણી આખી વાતના હીરો છે. હવે જુઓ, આ આંકડાઓ કદાચ થોડા ગૂંચવણ ભર્યા લાગે, પણ આમાં સૌથી રસપ્રદ વાત છે એમનો વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ. પ્રોટોન પાસે છે પોઝિટિવ ચાર્જ, ઇલેક્ટ્રોન પાસે છે નેગેટિવ ચાર્જ. અને સૌથી મજાની વાત એ છે કે બંનેનો ચાર્જ બરાબર સરખો છે, પણ એકબીજાથી બિલકુલ વિરુદ્ધ. અને ન્યુટ્રોન, એ તો એના નામ પ્રમાણે જ ન્યુટ્રલ છે, કોઈ ચાર્જ નહીં. બસ આ પોઝિટિવ અને નેગેટિવ વચ્ચેનું આકર્ષણ જ આખી રમત રચે છે. પણ આ ઇલેક્ટ્રોન શું એમ જ ગમે ત્યાં ફરતા છે? ના, બિલકુલ નહીં. એમની પણ એક દુનિયા છે, અને એમાં એકદમ પાક્કા નિયમો છે. એ લોકો ચોક્કસ કક્ષાઓમાં રહે છે, અને દરેક કક્ષાના પોતાના કાયદા કાનૂન છે. અને એ નિયમ છે આ નાનકડું સૂત્ર 2n². આ સૂત્ર નક્કી કરે છે કે કઈ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે. જેમ કે પહેલી કક્ષા એટલે કે જ્યાં n બરાબર 1 હોય ત્યાં માત્ર 2 ઇલેક્ટ્રોન રહી શકે, બીજી કક્ષામાં 8 અને ત્રીજીમાં 18. આને અણુની એક પ્રકારની હાઉસિંગ સ્કીમ પણ કહી શકાય. ચાલો આ નિયમને એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણી પાસે એલ્યુમિનિયમનો એક પરમાણુ છે, એની પાસે છે કુલ 13 ઇલેક્ટ્રોન. તો ગોઠવણ કેવી થશે? વિચારો, પહેલી કક્ષામાં જશે 2, બીજી કક્ષામાં જશે 8, એટલે ટોટલ થયા 10. હવે વધ્યા કેટલા? 3. તો એ છેલ્લા 3 ઇલેક્ટ્રોન જશે ત્રીજી અને સૌથી બહારની કક્ષામાં. અને હા, યાદ રાખજો, આ છેલ્લા 3 ઇલેક્ટ્રોન જ આપણી કહાણીમાં સૌથી અગત્યના છે. અને બસ અહીંયા જ આપણી આખી વાતના અસલી હીરોની એન્ટ્રી થાય છે. એ જ ઇલેક્ટ્રોન જે સૌથી છેલ્લી, સૌથી બહારની કક્ષામાં છે, જેને આપણે કહીએ છીએ મુક્ત ઇલેક્ટ્રોન. તો આ મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું? સરળ ભાષામાં કહીએ તો એ એવા ઇલેક્ટ્રોન છે જે પોતાના ઘર સાથે એટલે કે પરમાણુ સાથે બહુ મજબૂતાઈથી જોડાયેલા નથી.
એમને એક પ્રકારના બળવાખોર કહી શકાય, જેમને બસ એક નાનકડો ધક્કો જોઈએ છે પોતાનું ઘર છોડીને ભાગી જવા માટે. પણ સવાલ એ થાય કે આટલા મુક્ત કેમ હોય છે? જવાબ બહુ સીધો છે. અંતર. કેન્દ્રમાં જે ન્યુક્લિયસ છે એનાથી આ ઇલેક્ટ્રોન બહુ દૂર છે, અને જેમ અંતર વધે તેમ આકર્ષણ ઘટે. બસ આ નબળી પકડને કારણે જ થોડીક પણ બહારથી ઊર્જા મળે ને તો તેઓ તરત જ એક પરમાણુથી બીજા પરમાણુ પર કૂદી શકે છે. અને બસ આ જ મુક્ત ઇલેક્ટ્રોનનો કોન્સેપ્ટ છે ને, એ જ આપણને સમજાવે છે કે શા માટે તાંબાના તારમાંથી કરંટ પસાર થાય છે પણ રબરના ચપ્પલમાંથી નહીં. આખો ખેલ આ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યાનો જ છે. જરા આ સ્લાઇડ જુઓ. વાત એકદમ સાફ થઈ જશે. જે પદાર્થોની બહારની કક્ષામાં માંડ 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય ને એ એમને સહેલાઈથી છોડી દેવા તૈયાર હોય છે. આ જ છે આપણા વાહકો, એટલે કે કંડક્ટર્સ. પણ જેમની પાસે 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય એ છોડવાને બદલે બીજા પાસેથી લેવાનું પસંદ કરે છે. તેઓ પ્રવાહને રોકે છે. આ છે અવાહક, એટલે કે ઇન્સ્યુલેટર્સ. ઓકે, તો હવે આપણી પાસે બધા ટુકડાઓ ભેગા થઈ ગયા છે. આપણી પાસે એક એવો પદાર્થ છે જેમાં આવા લાખો કરોડો મુક્ત ઇલેક્ટ્રોન છે. હવે બસ જરૂર છે એમને ગતિમાં લાવવાની. હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ કે વીજળીનો જન્મ કેવી રીતે થાય છે. આ આપણી સમજૂતીનો ક્લાઇમેક્સ છે. કોઈપણ બાહ્ય બળ વગર, એટલે કે વોલ્ટેજ વગર, એક વાહકની અંદરની દુનિયા કંઈક આવી દેખાય છે. લાખો કરોડો મુક્ત ઇલેક્ટ્રોન, બધા આમથી તેમ તેમથી આમ. કોઈ દિશા નહીં, કોઈ હેતુ નહીં, બસ એકદમ અંધાધૂંધી. ગતિ છે પણ પ્રવાહ નહીં. અને પછી આપણે આપીએ છીએ વોલ્ટેજ, એક પ્રકારનું ઇલેક્ટ્રિકલ પુશ, એક ધક્કો. અને જેવી સ્વિચ ઓન થાય જાણે કોઈ જાદુ થયો હોય એમ, બધી અંધાધૂંધી ગાયબ. એ જ આમ તેમ ભટકતા ઇલેક્ટ્રોન્સ હવે એક લાઇનમાં, એક સૈનિકની જેમ એક જ દિશામાં કૂચ કરે છે, નેગેટિવ છેડાથી પોઝિટિવ છેડા તરફ. અને આ સંગઠિત પ્રવાહ, બસ આ જ છે ઇલેક્ટ્રિક કરંટ. તો આનો મતલબ શું થયો? મતલબ એ કે વીજળી કોઈ જાદુ નથી. એ તો બસ સંગઠિત ગતિ છે. અસ્તવ્યસ્ત ગતિને એક દિશા આપો અને વીજળી બની ગઈ. કેટલું સરળ છે નહીં? તો આખી વાતનો સાર આ એકદમ સરળ સૂત્રમાં સમાઈ જાય છે. આપણી પાસે શું જોઈએ? પુષ્કળ મુક્ત ઇલેક્ટ્રોન. એના પર આપણે લગાવીએ બાહ્ય વોલ્ટેજ. અને પરિણામ શું મળે? ઇલેક્ટ્રિક કરંટ. બસ આટલી જ વાત છે. તો અણુના કેન્દ્રથી લઈને ઇલેક્ટ્રિક કરંટ સુધીની આપણી આ સફર અહીં પૂરી થાય છે. પણ જતાં જતાં એક સવાલ મનમાં છોડીને જઈએ. આપણે શું જોયું કે અણુનો મોટા ભાગનો હિસ્સો તો ખાલી જગ્યા છે. તો પછી કોઈ નક્કર વસ્તુ આપણને નક્કર કેમ લાગે છે? કેમ કોઈનો હાથ દિવાલની આરપાર નથી જતો? આના પર વિચારવા જેવું છે, ખરું ને?